કલા અને સંસ્કૃતિની સંસ્કારી નગરી એવી વડોદરા, કલા અને સંસ્કૃતિની નગરી તરીકે જ્યારે વડોદરા શહેરે આ ઓળખ પ્રાપ્ત કરી છે, એનું મૂળ કારણ આપણા સૌના માન સન્માન અને ગૌરવનું સરનામું એવા આપણા રાજવી શ્રીમંત સર સયાજીરાવ ગાયકવાડજી, એમના દ્વારા અઢળક અનેક એવા વડોદરા શહેરને નજરાણાઓ આપવામાં આવ્યા છે. આ અનેક નજરાણાઓમાંનું એક નજરાણું એટલે 1879માં જ્યારે આ બાગનું લોકાર્પણ થયું અને આજે 147મો આપણે જન્મદિવસ ઉજવી રહ્યા છીએ, 8મી જાન્યુઆરી. વડોદરા શહેરમાં વર્ષો પહેલા સફેદ વાઘ આ સયાજી બાગમાં હતા. 40 વર્ષના લાંબા અંતરાલ પછી, આટલા લાંબા ગાળા પછી સર્વપ્રથમવાર આજ રોજ વડોદરા શહેરના સયાજી બાગમાં સફેદ વાઘ નર અને માદાની જોડી જે અહીં આવતા સહેલાણીઓ માટે જોઈ શકે તે માટે ખુલ્લી મૂકવામાં આવેલ છે. આજે ફાઉન્ડેશન દિવસ હોવાથી જે અલગ અલગ સુવિધાઓ બાગમાં ઊભી કરવામાં આવી છે એ પણ લોકો માટે ખુલ્લી મૂકવામાં આવી છે. ખાસ કરીને હાલ જે ઔષધિ વન છે, લગભગ 177 જેટલી પ્રજાતિના ઔષધીય વૃક્ષો અહીંયા વાવવામાં આવ્યા છે. દરેક વૃક્ષની પાસે એનું બોટનિકલ નેમ અને એનો શું ઉપયોગ છે એ પણ મૂકવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં બાળકો અહીંયા આવી અને આ બોટનિકલ જે મેડિસિનલ પ્લાન્ટ છે એના વિશે નોલેજ પણ મેળવી શકે. સાથે સાથે નેચર વોક માટે 200 મીટરનો વોકવે પણ આજે લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. શ્રી સયાજીબાગ પ્રાણી સંગ્રહાલય એટલે ઝૂ વિભાગ દ્વારા એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામમાં રાજકોટ ઝૂથી જે સફેદ વાઘની જોડી લાવવામાં આવેલ છે તે આજથી જાહેર જનતા માટે ખુલ્લી મૂકવામાં આવેલ છે.